શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 4 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 5મો ભાગ સાંભળીશું। હરિ શ્રી વાલ્મીકીજી કહે છે, હે ભરદ્વાજ, જ્યારે શ્રી રામચંદ્ર નગરમાં પાછા આવ્યા તે સમયે તેમનું સ્વાગત કરતા નગરજનો તેમના પર ઢગલાબંધ ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા। જેમ ઇન્દ્રપુત્ર જયંત પોતાના સ્વર્ગના ભવનમાં પ્રવેશ કરે છે, તે જ રીતે તેમણે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો। ત્યાં જઈને રઘુનાથજીએ પ્રથમ પિતાને પ્રણામ કર્યા, પછી ક્રમશઃ કુલગુરુ વશિષ્ઠજીને, વડીલ ભાઈ બંધુઓને, બ્રાહ્મણોને તથા કુળના વડીલ વૃદ્ધોને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા। પછી સુહદો, બંધુઓ, પિતા અને બ્રાહ્મણ સમુદાયે શ્રીરામને વારંવાર હૃદયે સાપ્યા અને શ્રીરામે પણ તેમના પ્રત્યે અભિવાદન તથા પ્રિય શબ્દો દ્વારા યથોચિત આચાર વ્યવહારનું પાલન કર્યું। તે સમયે શ્રી રઘુનાથજીના આનંદ ઉલ્લાસનો પાર ન રહ્યો। અયોધ્યામાં શ્રી રામચંદ્રજીના શુભગમનના નિમિત્તે સતત 8 દિવસ સુધી આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો। તે સમયે હર્ષઘેલી પ્રજા દ્વારા પ્રસન્નતાપૂર્વક કરવામાં આવેલા ગીત, વાઘો વગેરેના મધુર ગુંજારે ચારે બાજુ ગુંજી રહ્યો હતો। ત્યારથી શ્રી રઘુનાથજી વિભિન્ન દેશોમાં પ્રચલિત નાના પ્રકારની રહેણી કહેણીનું જ્યાં ત્યાં વર્ણન કરતા રહીને ઘરમાં જ સુખપૂર્વક રહેવા લાગ્યા। શ્રી રામચંદ્રજી દરરોજ પ્રાતઃકાળે ઉઠીને સ્નાનાદિથી પછી વિધિપૂર્વક સંધ્યાવંદન કરીને રાજસભામાં બેઠેલા પોતાના ઇન્દ્રતુલ્ય તેજસ્વી પિતા મહારાજ દશરથના દર્શન કરતા હતા। ત્યાં એક પહોર સુધી વશિષ્ઠ વગેરેની સાથે બેસીને આદરપૂર્વક જ્ઞાનપ્રદ કથા વાર્તા સાંભળતા હતા। ભાઈઓ સાથે તીર્થયાત્રાથી પાછા આવ્યા બાદ શ્રી રઘુનાથજી ઘણું કરીને આવી જ દિનચર્યા અપનાવીને પિતા સાથે સુખપૂર્વક રહેતા હતા। એ નિષ્પાપ ભરદ્વાજ, શ્રી રામચંદ્રજીની પ્રત્યેક શ્રેષ્ઠા રજોચિત વ્યવહારના કારણે બહુ જ મનોહર જણાતી હતી। તે સત્ય પુરુષોના ચિત્તમાં ચંદ્રમાની ચાંદણીની જેમ આહલાદ ઉત્પન્ન કરતી હતી। બધા તેની ખૂબ જ પ્રશંસા કરતા હતા અને તે અમૃત રસ જેવી મધુર, સુંદર અને કોમળ હતી। આવી જ ચેષ્ટા દ્વારા તેઓ દિવસો વ્યતીત કરતા રહ્યા। હે ભરદ્વાજ, ત્યાર પછી જ્યારે શ્રી રઘુનાથજીની ઉંમર 16 વર્ષથી થોડી ઓછી હતી, શત્રુઘ્ન અને લક્ષ્મણ શ્રી રામચંદ્રજીનું નિરંતર અનુસરણ કરતા હતા। ભરત સુખપૂર્વક પોતાના માતામહને ત્યાં રહેતા હતા। મહારાજ દશરથ આ સંપૂર્ણ પૃથ્વીનું યથોચિત રૂપે પાલન કરી રહ્યા હતા અને તેઓ મહાબુદ્ધિશાળી નરેશ દરરોજ મંત્રીઓની સાથે બેસીને
પોતાના પુત્રોના લગ્ન માટે પણ પરામર્શ કરવા લાગ્યા હતા. તે જ દિવસોમાં તીર્થયાત્રા પૂરી કરીને પોતાના ઘરમાં નિવાસ કરી રહેલા શ્રીરામ દિવસે દિવસે કુશ એટલે દુબળા થવા લાગ્યા. હે ભરદ્વાજ, મહારાજ દશરથ શ્રીરામને વારંવાર પ્રેમપૂર્વક મધુર વાણીમાં પૂછતા, હે બેટા, તમારા મનમાં કયા પ્રકારની ભારે ચિંતા પેદા થઈ ગઈ છે? તેઓ ઉત્તર આપતા, હે પિતાશ્રી, મને કોઈ કષ્ટ નથી. આટલું જ કહીને કમલનયન શ્રીરામ પિતાશ્રીના ખોળામાં સૂપાસૂપ બેસી જતા હતા. ત્યારબાદ એક દિવસ રાજા દશરથે સર્વ કાર્યોમાં નિષ્ણાત વક્તાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજીને પૂછ્યું, હે ગુરુદેવ, શ્રીરામ ખિન્ન કેમ છે? તેમના આ પ્રમાણે પૂછવાથી વશિષ્ઠ મુનિએ કંઈક વિચારીને કહ્યું, હે શ્રીમન, હે મહારાજ, એમાં કંઈક કારણ છે, પરંતુ એના માટે તમારે દુઃખી ન થવું જોઈએ. આ જ સમયે મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યાપતિ દશરથને મળવા માટે ત્યાં આવ્યા. ધર્મ કાર્યોમાં તત્પર રહેનારા તે બુદ્ધિમાન મહર્ષિને ત્યાં તે દિવસોમાં એક યજ્ઞ થઈ રહ્યો હતો. માયા, બળ અને પરાક્રમથી ઉન્નત રહેનારા રાક્ષસોએ એક સાથે આક્રમણ કરીને તેમના તે યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. તે યજ્ઞની રક્ષા માટે તેમને મહારાજ દશરથને મળવાની ઈચ્છા હતી, કેમ કે રાક્ષસોના ઉત્પાતને કારણે તે મુનિ પોતાના તે યજ્ઞને કોઈ પણ વિઘ્ન ખલેલ વિના સંપન્ન કરી શકતા ન હતા. તેથી તે નિશાચરોના વિનાશ માટે તૈયાર થઈ તે તપોનિધિ તેજસ્વી વિશ્વામિત્ર મુનિ અયોધ્યાપુરીમાં આવ્યા. ત્યાં પહોંચીને રાજાને મળવાની અભિલાષાથી તેમણે દ્વારપાલોને કહ્યું, તમે લોકો તુરત જ જઈને મહારાજને મારા આવવાની સૂચના આપો. તેમને કહેજો, ગાંધીના પુત્ર કુશિકવંશી વિશ્વામિત્ર આવ્યા છે. મુનિની વાત સાંભળીને રાજદ્વાર પર રહેનારા ચોકીદારોએ રાજમહેલમાં જઈને પોતાના સ્વામી છડીદારને જણાવ્યું કે, હે પ્રભુ, મહર્ષિ વિશ્વામિત્ર પધાર્યા છે. પછી તે છડીદારે સભા મંડપમાં રાજાઓની મંડળી વચ્ચે બેઠેલા મહારાજ પાસે તુરત જઈને સૂચના આપી, હે દેવ, રાજદ્વાર પર પ્રાતઃકાળના સૂર્ય જેવા મહાતેજસ્વી તથા અગ્નિની જ્વાળા સમાન લાલ જટાધારી એક દીપ્તિમાન પુરુષ આવીને ઊભા છે. તે મહામુનિ વિશ્વામિત્ર છે. રાજા તરફ જોઈને છડીદારે નમ્ર શબ્દોમાં જેવી વાત કહી, તેની વાતને સાંભળતા જ મંત્રી અને સામંતો સહિત તે રાજ શિરોમણી દશરથ તત્કાળ સોનાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. રાજાઓના સમુદાયથી ઘેરાયેલા અને સામંતોથી પ્રશંસિત થતા તે નરેશ, વશિષ્ઠ અને વામદેવજીની સાથે એકાએક પેદળ તે સ્થાન પર ચાલવા લાગ્યા જ્યાં મુનિ વિશ્વામિત્ર ઊભા હતા. રાજાએ ડેલી પર ઊભેલા તે શ્રેષ્ઠ મુનિને જોયા. તેઓ બ્રાહ્મણોચિત, તેજ તથા અપાર શાસ્ત્ર બળથી પણ સંપન્ન હતા. વૃદ્ધ અવસ્થાના કારણે વધારે પાકટ અને તપસ્યામાં જ રત રહેવાના કારણે વૃક્ષ જટાવલ્લીથી તેમણે ખંભા ઢકાયેલા હતા. તેઓ શાંત, કાંતિમાન, ઉદ્દીપ્ત, પ્રકાશિત, પ્રત્યાઘાત રહિત, વિનયશીલ,
હષ્ટપુષ્ટ અવયવોથી યુક્ત તથા તેજસ્વી હતા. તેમનું તેજ સુંદર હોવા ઉપરાંત અત્યંત ભયંકર હતું. કૃપાગુણથી યુક્ત તથા દૂર સુધી ફેલાયેલું હતું. ગંભીર અને અતિશય પૂર્ણતાને પ્રાપ્ત હતું. તે તેજથી ઋષિની અંગક્રાંતિને દર્શનને પ્રસન્ન કરનારી હતી. તેમના હાથમાં એક કમંડળ હતું જે સુગંધ નિર્મળ અને ઉત્તમ હતું. તે તેમના કલ્પાંતના સ્થાયી જીવનકાળની બધી અવસ્થાઓનું સાક્ષી હતું. મુનિનું અંતઃકરણ અત્યંત નિર્મળ હતું. તેમના ચિત્તમાં કરુણા હતી. તેથી તેમની વાણી અતિ મધુર અને આનંદદાયક હતી. તેઓ પોતાની સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી એ રીતે જોતા હતા જાણે સામે ઊભેલી જનતાને અમૃતથી સિંચી રહ્યા હોય. તેમના અંગ પર સુંદર યજ્ઞોપવીત શોભી રહ્યું હતું. તેઓ દર્શકોના મનમાં અત્યંત આશ્ચર્યનો સંચાર કરી રહ્યા હતા. તે મહર્ષિને દૂરથી જોઈને રાજાનું શરીર વિનયથી ઝૂકી ગયું અને તેમણે મુંગુટ સહિત મસ્તકથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિએ પણ જેમ સૂર્યદેવ ઇન્દ્રનું પ્રત્યભિનંદન કરે છે તે જ પ્રમાણે મધુર અને ઉદારપૂર્ણ વચનો દ્વારા આશીર્વાદ આપીને પૃથ્વીપતિ દશરથનું પ્રત્યભિવાદન કર્યું. ત્યાર પછી વશિષ્ઠ વગેરે બધા બ્રાહ્મણોએ સ્વાગત વગેરેના ક્રમથી વિશ્વામિત્રનો સત્કાર કર્યો. દશરથે કહ્યું, હે મહાત્મન, જેમ ભગવાન સૂર્ય પોતાના તેજસ્વી સ્વરૂપના દર્શન આપીને કમળોથી ભરપૂર સરોવર પર અનુગ્રહ કરે છે, તે જ પ્રમાણે આજે આપના જે અસંભવિત તેજોમય દર્શન પ્રાપ્ત થયા છે તે માટે અમે બધા અત્યંત અનુગ્રહિત છીએ. મુનિ સાથે આવી જ વાતો કરતા કરતા અન્ય રાજાઓ તથા મહર્ષિ અને બધા લોકો રાજસભામાં આવીને યથોચિત આસન પર બેસી ગયા. રાજા દશરથે સ્વયં મુનિને નમ્રતાપૂર્વક અર્ધ્ય આપ્યો. રાજાના અર્ધ્યનો સ્વીકાર કરીને મહર્ષિએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રદક્ષિણા કરી રહેલા નરેશની ખૂબ પ્રશંસા કરી. રાજા દશરથની પૂજાથી વિશ્વામિત્ર બહુ પ્રસન્ન થયા. તેમનું મુખારવિંદ ખીલી ઉઠ્યું. તેમણે રાજાના કુશળ પૂછ્યા. ત્યાર પછી મુનિવર વિશ્વામિત્ર મલકાતા મુખે વશિષ્ઠને મળ્યા અને યથોચિત સત્કાર કરીને તેમના આરોગ્યના સમાચાર પૂછવા લાગ્યા. ક્ષણવારમાં એકબીજાને મળીને યથાયોગ્ય આદર સત્કાર કરીને તે બધા લોકો પ્રસન્નચિત્ત મહારાજના મહેલમાં યથાયોગ્ય આસન પર બેસી ગયા. એકબીજાના સંપર્કમાં આવવાથી તે બધાના મુખ પર ક્રાંતિ નિખરી રહી હતી. તે બધા આદરપૂર્વક પરસ્પર એકબીજાના કુશળ પૂછવા લાગ્યા. ત્યાર પછી પ્રસન્નચિત્ત અને પવિત્ર રાજા દશરથે હાથ જોડીને મુનિને કહ્યું, હે વિપ્રવર, તમે પરમ ધર્માત્મા તથા દાનના ઉત્તમ પાત્ર છો અને સૌભાગ્યવશ અહીં આવ્યા છો. જણાવો, તમારી સર્વોત્તમ અભિલાષા શું છે? હું તમારી કઈ સેવા કરું? હે ભગવાન, પહેલાં તમે રાજર્ષિ કહેવાતા હતા, પરંતુ તપસ્યાએ તમારા બ્રહ્મ તેજને પ્રકાશિત કરી દીધું. તમે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરી લીધું. તેથી તમે મારા માટે બધી રીતે પૂજનીય છો. જેમ ગંગાજીના જળમાં સ્નાન કરવાથી બહુ પ્રસન્નતા થાય છે, તે જ પ્રમાણે મને તમારા દર્શનથી થઈ રહી છે.
તે પ્રસન્નતા મારા હૃદયને શીતળ કરી દે છે. હે બ્રહ્મન, તમારા અંતઃકરણમાં ઈચ્છા, ભય અને ક્રોધ નિવૃત્ત થઈ ગયા છે. રાગ દ્વેષ દૂર થઈ ગયા છે. તમે સંપૂર્ણ સ્વસ્થ છો. તો પણ મારી પાસે આવ્યા. આ બહુ અદ્ભુત વાત છે. અહીં પધારવાથી આપના દર્શન, પૂજન અને વંદન કરીને મને અપાર આનંદ થયો છે. પોતાની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ જોઈને જેમ સમુદ્રનો આનંદ સમાતો નથી અને તે કિનારાની સીમાઓ ઓળંગીને આગળ વધી જાય છે. હે મુનિવર, તમારું જે કાર્ય હોય, તમે જે પ્રયોજનથી અહીં આવ્યા હો, એ કાર્ય સિદ્ધ ગયું જ માનો. કેમ કે તમે બધી રીતે મારા આદરણીય છો. હે કુશિકનંદન, તમે કોઈ સંકોચ કરશો નહીં. હે ભગવાન, તમારા માટે મારે કશું જ અદેય ન આપી શકાય એવું નથી. કેમ કે આપેલી વસ્તુ તમારા જેવા સત્પાત્રને પ્રાપ્ત થઈને સાર્થક થાય છે. હું તમારું બધું કાર્ય પૂરું કરીશ. તમે મારા પરમ દેવતા છો. આત્મજ્ઞાની મહારાજ દશરથે વિનયપૂર્વક કહેલા આ અત્યંત મધુર, શ્રવણ સુખદ અને ગુણ વિશિષ્ટ વચન સાંભળીને વિખ્યાતિ ગુણી અને પ્રખ્યાત યશસ્વી મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા. તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો 5મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 6ઠ્ઠો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.